મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી ચોમાસા પહેલા ખેડૂતોને નકલી અને હલકી કક્ષાના કૃષિ ઉત્પાદનો પધરાવાય તે પહેલા જ મહેસાણામાં કાર્યવાહી કરવામાં આવી। મેગા ઓપરેશન ખેતીવાડી વિભાગે હાથ ધર્યું। બે જિલ્લાના અધિકારીઓએ ટીમ બનાવીને નકલી બિયારણ અને નકલી ખાતર મુદ્દે 108 સ્થળોએ દરોડા પાડ્યા। જિલ્લામાં ખાતર, બિયારણ અને દવાઓના 19 ઉત્પાદકો અને 89 કૃષિ વિક્રેતાઓ મળીને કુલ 108 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં ગુણવત્તા શંકાસ્પદ જણાતા 33 લાખનો જથ્થો વેચાતો અટકાવીને જપ્ત કરવામાં આવ્યો। તપાસ દરમિયાન 24.84 લાખની કિંમતનું 9208 કિલો બિયારણ અને 8.20 લાખની કિંમતનું 10 મેટ્રિક ટન ખાતર જપ્ત કરવામાં આવ્યું છે, જ્યારે રજિસ્ટ્રેશન અને સ્ટોક પત્રકમાં બેદરકારી બદલ 8 વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે। 3 દિવસ ચાલેલી કાર્યવાહીમાં શંકાસ્પદ જથ્થામાંથી કુલ 64 નમૂના ટેસ્ટિંગ માટે મોકલાયા છે। આ મુલાકાત દરમિયાન 64 જેટલા નમૂના લીધેલા હતા, જે પૈકી બિયારણના 33 નમૂના, ખાતરના 17 નમૂના અને જંતુનાશક દવાના 14 નમૂના લીધેલા હતા। ખાસ કરીને શંકાસ્પદ યુનિટોમાં લેમિનેટ્સ યુનિટ, રેઝિન યુનિટ વગેરેની પણ મુલાકાત લઈ અને ત્યાં ટેકનિકલ ગ્રેડ યુરિયા સિવાય કોઈ પણ પ્રકારનું મિલ કોટેડ યુરિયા ન વપરાય તે માટે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું અને શંકાસ્પદ નમૂનો પણ લેવામાં આવેલો હતો।